સોશિયલ જે લોકો સંસ્થાઓ હોય છે, કંઈક ને કંઈક સારા કામ કરતા હોય એ લોકો પણ આવતા હોય છે. પોલિટિકલ માણસો પણ ભલે કંઈક સારું કામ લઈને આવતા, ભલે એને પોતાનું વ્યક્તિગત નામ કર્યું પણ સારું કામ કરતા હોય તો ત્યાં પણ આપણે આપણી યથાશક્તિ અથવા તો ઈચ્છાશક્તિ મુજબ કોન્ટ્રીબ્યુટ કરતા હોય છે. બીજા આપણે જ્યાં રૂટમાંથી આવતા હોય કે તમારી આસપાસ તમારા વર્કરો કે તમારા સમાજની આસપાસમાં પણ ઘણા ખરેખર નીડવાળા હોય કે જેને એજ્યુકેશન માટે જરૂરિયાત હોય, ઘણી દવાખાના માટે જરૂરિયાત હોય, કે જેમાં નામની તમને અપેક્ષા નથી પણ રિયલ નીડ છે, તો ત્યાં અમે કોઈ દિવસ આજ સુધી ના નથી પડી. ઇવન એમ કહી શકું કે મારા ફાધરનો પણ સ્વભાવ એવો હતો કે વ્યાજે લઈને ઉછીને આપતા. એવો અમારો પણ સ્વભાવ એવો છે કે કોઈ ખરેખર નીડવાળો માણસ આવે તો આજ સુધી અમે અમારી પાસે ન હોય તો પણ વ્યવસ્થા કરીને કોઈ માણસ પાછો નથી ગયો. દાન આપવા પાછળની આપણી મુખ્ય ભાવના શું? મુખ્ય ભાવના એમ કાંઈ નહીં કે કુદરતે તમને જે આપ્યું છે કે તમને જે ખરાબ પરિસ્થિતિમાં જે તમને તકલીફ હતી, જે તમને નીડ હતી, તમને લોકોએ જે સપોર્ટ કરીને આગળ આવ્યા છે, તો આજે કુદરતે તમને આપ્યું છે તો એ તમારી પણ એક ફરજ બને છે આપવાની. બસ એટલું જ. એમાં કાંઈ દાનથી કાંઈ કોઈ નામ મોટું કરી અને કોઈ નામ લખાવવું, ભલે મોટા થયા હોય, લખાતું હોય, આવતું હોય, દેટ ઇઝ અનધર ઇસ્યુ, પણ એ કોઈ એમ નથી. એકચ્યુઅલ જે રિક્વાયરમેન્ટ હોય ત્યાં જાતું જ હોય છે અને અમે તન મન ધનથી એને ઉપયોગી થતા જ હોય છે અને એ આંતરિક આનંદ પણ તમને આપતું હોય છે. કોઈને તમે ઉપયોગી થયા હો તો એ તમે કદાચ ક્યાંય ક્લબમાં ગયા હોય એના કરતાં વધારે આનંદદાયક હોય છે. કારણ કે આપની સાહેબ કદાચ એના જીવનની એક મોટી ઘટના બની ગઈ એવું પણ બને. શિક્ષણની જ વાત કરીએ. હા, બરાબર છે. ઘણા લોકો તમારી એક ક્લબમાં જવાનો ખર્ચો હોય એના જીવનનો આખો ટર્નિંગ પોઈન્ટ બની શકતો હોય છે. બિલકુલ. તો એ અમે સૌથી પહેલાં એ ધ્યાન રાખી છે. આપણે થોડો એક ધાર્મિક પ્રશ્ન પણ લઈએ કે ભાઈ ઉપવાસ કે વ્રત કે એકટાણા કે પૂજા પાઠ, આ બધી બાબતો વિશે આપનું શું માનવું છે? હવે આ બધી ધાર્મિક બાબતો છે ને, એકચ્યુઅલી તમે સાયન્ટિફિક રીતે જુઓ તો આપણા હિન્દુ સંસ્કૃતિમાં જે કાંઈ પરંપરાઓ, જે કાંઈ રીત રિવાજો છે એ દરેકની પાછળ સાયન્ટિફિક રીઝન સમાયેલું છે. ઉપવાસ હોય તો એક દિવસ તમારું પેટ ખાલી રાખો તો જે હર્નિયા છે, ગેસ છે, ખોટા જે કાંઈ જે છે એ બધું છે લેવલ થઈ જાય. એને તમે લોકો પાસે ત્યારે સાયન્ટિફિક નોલેજ નહોતું અને સાયન્ટિફિકથી લોકો ન ડરતા, ભગવાનથી ડરતા, એટલે ભગવાનના નામની સાથે આ દરેક રીત રિવાજોને જોડી અને લોકો સ્વીકારે. એટલે સમાજના જે તત્વચિંતકો અને જે ખરેખર ધર્મગુરુઓ આઈડિયલ હતા, જે અંધશ્રદ્ધાથી ધર્મગુરુ નહીં પણ જે આઈડિયલ જે કંઈ તત્વચિંતકો હતો એ જેને સમાજની ડિઝાઇન કરી છે, એ લોકોએ ધર્મના નામે વસ્તુને જોડીને સમાજ કલ્યાણ માટે બનાવેલી વસ્તુ છે. એમાં કોઈ અંધશ્રદ્ધાનો વિષય નથી. તમારા કામમાં અધ્યાત્મની શું ભૂમિકા છે? આખું મેં તમને કીધું કે કોઈ પણ વસ્તુ બેલેન્સ બની છે તો એના હિસાબે જ બની છે. મેં તમને કીધું કે ખાલી પ્રોફેશનલિઝમ અને આ બાજુ સ્પિરિચ્યુઅલિઝમ, એના બેલેન્સથી જ આ વિકાસ છે. એના હિસાબે હું આનંદ અનુભવું છું. ઘણા મેં લોકો પૈસાવાળા જોઈએ છે મારા કરતાં પણ મોટા, કે પૈસો આવ્યા પછી શાંતિ નથી, ભાઈઓના ઝઘડા છે, પ્રશ્ન એ જ છે, આ ભાઈઓના ઝઘડા છે, મિત્રોમાં ઝઘડા છે, કે એનું વ્યક્તિગત અંદરથી સંતોષ નથી કે હું આ દુનિયામાં આવ્યો તો આઈ એમ ફુલ્લી હેપી, ફુલ્લી સેટિસ્ફાઈ, એવું નથી કે જે મને છે તો એ આધ્યાત્મિક હિસાબે જ છે. બરાબર છે. આ જીવન વિશેની પાકી સમજણ ફંડામેન્ટલ એ આધ્યાત્મિકના હિસાબે જ આવી છે. કારણ કે પ્રશ્ન એટલા માટે જ હતો કે ભાઈ ઘણીવાર લોકો એવું માને છે કે જરૂર કરતાં વધારે પૈસા કમાવો છો એટલે એનાથી સુખ પ્રાપ્ત થાય છે. ના, એવી માન્યતા કાંઈ છે નહીં. પૈસો ઇઝ ઓલવેઝ તમારી કોઈ પણ કામની બાય પ્રોડક્ટ હોય અને તમે તમારા ઇન્ટરેસ્ટ માટે, તમારા રસ માટે જ કામ પૂરા ફોર્સથી કરતા હો, પૈસો બાય પ્રોડક્ટ તરીકે આવતો હોય અને એ પૈસો પાછો એવા ઇન્ટરેસ્ટના સારા કામ માટે વપરાતો હોય તો એ એક જે જ્યોત છે, જ્યોત જલે, એ એક્ટિવિટીમાં તમે આગળ જતા હો તો પૈસો બાય પ્રોડક્ટ તરીકે, ભલે બાય પ્રોડક્ટ તરીકે હોય, જરૂરી છે. એવું નથી કે એ વસ્તુ નકામી છે કે પૈસો હાથનો મેલ છે એવી ખોટી જે ધાર્મિક લોકો છે એનો કોઈ મતલબ નથી. પૈસો જે ટૂલ, સાધન છે તો એનો બેસ્ટ રીતે ઉપયોગ કરી જાણો. એને કાંઈ સર્વસ્વ નથી તમારા માટે. એ તમને ખબર હોય તો એ ખબર એ સમજણ અધ્યાત્મથી જ આવે છે. અને જે કાંઈ જે પરિવારમાં જે કાંઈ પ્રોબ્લેમ થાય છે, સમાજમાં થાય છે, એ માત્ર પૈસાને પ્રાધાન્ય આપવામાં આવે છે એટલે જ થાય છે. જો એ તમે નેચરલ ફોર્મમાં છોડી દો તો કાંઈ પ્રશ્ન જ નથી, કોઈને કાંઈ પ્રશ્ન જ નથી. સાચી વાત. આવતા 5 વર્ષમાં આપની જે આખું ગ્રુપ છે કંપનીઝનું, એને આપ કયા ક્ષેત્રે જોવો છો, કયા લેવલે કે કોઈ આપનું સ્વપ્ન છે, કોઈ ગોલ છે? ના, સ્વપ્ન અને ગોલ કરતાંય એ સ્વપ્ન અને ગોલ છે ને એ બહુ નાની વસ્તુ છે. કે તમે સ્વપ્ન રાખી શકો કે હું હંમેશા જીવનના છેલ્લા દિવસ સુધી હું વિકસતો રહું, એ મારું સ્વપ્ન છે. અને મારા ગમતા ફિલ્ડની અંદર હું સતત વિકાસ કરતો રહું, એ મારું ટાર્ગેટ છે. પછી
એને કોઈ પૈસાના ફોર્મમાં ઢાળવું કે કોઈ ટર્નઓવરના ફોર્મમાં ઢાળવું કે ભાઈ નંબરની રેસમાં લઈ જવું એનો કોઈ મતલબ નથી. એ જ્યાં આવે ત્યાં ટર્નઓવરમાં જ્યાં પહોંચે ત્યાં નંબર વાઇઝ જ્યાં પહોંચે ત્યાં હું મારી મસ્તી સાથે મારો વિકાસ જીવનના છેલ્લા દિવસ સુધી જાળવવા માગું છું. હું રિટાયર્ડ થવા માંગતો જ નથી. હું રિટાયર્ડ કયો કે એક્ટિવ કયો કે બીજી કયો બધું એક જ છે. રિટાયર્ડ તો એ થવા માંગતો જે કામને સ્ટ્રેસ ગણતા હોય, ભાર ગણતા હોય, એ લોકો રિટાયર્ડ થઈને હાશ અનુભવવા માંગતા હોય. હું આજે ફૂલ ફ્લેશમાં એન્જોય કરું છું લાઈફને, કામે એન્જોય કરું છું, ઘરે એન્જોય કરું છું. મારા પત્ની, બાળકો, મારી સામાજિક જવાબદારીથી માંડી, મારા મિત્રો, મારી અંગત લાઈફથી માંડી બધું હું પૂરા હોશ અને જોશથી જીવું છું, પૂરા સંતોષ ને આનંદથી જીવું છું. તો મારે પાછળ કાંઈ છે જ નહીં, આજે જ છે જે કાંઈ છે એ બધું. સરસભાઈ, આજે આપ જીવનમાં જે કાંઈ પણ છો એમાંથી આપના કોઈ જેને કહેવાય વડીલો કે પુરખો હોય એમનું કોઈ હાથ છે, કોઈ પ્રેરણા કરી? હા, 100%. મારા દાદીમાં જે નામ શાંતાબેન હતું, જે ખરેખર શાંતિની દેવી હતી, એના મારા જીવન ઉપર મોટા ભાગનો આશીર્વાદ કયો કે પ્રભાવ કયો. એક ખરેખર જેને એનલાઇટન કે સંપૂર્ણ પામેલી, મોક્ષ અવસ્થા પામેલી વ્યક્તિ હતા. અંગત મને એના પ્રત્યે ખૂબ જ રિસ્પેક્ટ હતું. એ હું વિદ્યાનગર ભણવા ગયો ત્યાં પણ મારી સાથે આવ્યા હતા. એમના એક 4 દીકરા કરતાં મારી ઉપર એને દીકરાના, મારા ફાધર સૌથી મોટા, એનો હું સૌથી મોટો દીકરો, એટલે મારી ઉપર એને સૌથી વધારે લાગણી હતી. અને છેલ્લા દિવસ સુધી મારી સાથે જ રહેલા છે. અને જય શ્રી કૃષ્ણ એનો જીવન મંત્ર હતો. લગભગ બધું એને આત્મસાત કરેલું હતું એમ કહી શકાય. કે 80 વર્ષે એક્સપાયર્ડ થયા ત્યાં સુધી ઠંડા પાણીએ નાહતા હતા અને ડેઈલી 5 વાગે ઉઠી અને ગીતાનો પાઠ કરે ત્યારે રીતસર ભાવ અવસ્થામાં એની આંખમાંથી આંસુ જતા હોય એવી ભાવ અવસ્થામાં એ કાયમ હતા. શૈલેષભાઈ, એક વસ્તુ એ પણ પૂછવી છે કે આજે કહી શકાય કે ભૌતિક રીતે આપ બધું પ્રાપ્ત કરી ચૂક્યા છો, બરાબર છે, જે કંઈ પણ કહેવાય તે કરોડોની જ વાત છે. આપણે શબ્દોમાં વિદેશમાં કોઈ જગ્યા બાકી નથી ફરવાની, કોઈ એવી વસ્તુ માણવાની બાકી નથી, જાણવાની બાકી નથી, ભોગવવાની બાકી નથી. એટલે આજની તારીખે આપની એક માનસિકતાનું જે સ્તર છે એ કેવું આપને શું લાગે છે? માનસિકતા ખરેખર જો તમે જે મેં હમણાં જે વાત કરી ને કે જે સ્પિરિચ્યુઅલ પ્રોફેશનલિઝમ અને બધું મેળવ્યા પછી જે તમને જે હલકા પણ લાગે ને, કે જે તમે ઉડતા હોય એવું લાગે તમને કે ભાઈ કાંઈ ભાર નથી, આજે મોત આવી જાય તો કાંઈ પ્રોબ્લેમ નથી, હસતા હસતા સ્વીકારવાની વાત છે. અને છતાંય પણ 100 વર્ષ જીવવું છે પૂરા હોંશથી, પૂરા ફોર્સથી. એટલે જીવન કાંઈ ભારરૂપે નથી અને જીવનમાં કાંઈ પકડીને ગળે બાંધી રોવા જેવી વાત નથી. એટલે પડે પડે જે મસ્તીથી, જે સહજતાથી જીવે જાઓ અને દેશી ભાષામાં કહું તો એ મોજથી જીવતા જાઓ, એ જ જીવન મંત્ર છે. કાંઈ ભેગું બાંધી જવાનું નથી અને કાંઈ સાબિત કરવાનું નથી કે આમ એટલે આમ જ. આજે હું જે કહું છું સાચું છે, કાલે એના કરતાં બીજું પણ સાચું હોઈ શકે. સમય સંજોગો પ્રમાણે બધી વ્યાખ્યા એવી બદલતી રહી છે, દરેક વસ્તુ રિલેટિવ છે. એટલે એમાં કાંઈ અંગત કે અલ્ટિમેટ વાત નથી. અને સત્યો જીવનના છે એ એક જ છે, બધા જાણે છે. તો એ રીતે જે મસ્તીથી જીવવાનો આનંદ છે કે જેમ બાળકોને જેમ જીવવાનો આનંદ હોય કે જે આમ દરિયા કિનારે જે કાંઈ બનાવતા હોય, જે કંઈ કરતા હોય પૂર્ણ હોશથી, જોશથી ઇન્વોલ્વ હોય, એ રીતે તમે એ તમારું ધબકતું જીવન હોય, પડે પડે થ્રિલ હોય, નવા સાહસ હોય, નવા મિત્રો હોય. જૂના મિત્રોને ભૂલી જવાની વાત નથી. નવું જ્ઞાન હોય, નવું થ્રિલ હોય, નવી ચેલેન્જ હોય, નવો બિઝનેસ હોય. એટલે સતત થ્રિલવાળી તમારી લાઈફ હોય અને એ તમારું જીવન તત્વ આગળ ને આગળ લઈ જાય અને એમાં જ એક દિવસ તમારું જીવન પૂરું થઈ જાય. એનાથી વિશેષ કોઈ ફિલોસોફી નથી લાઈફની મારી દ્રષ્ટિએ. પંચ મહાભૂતમાંથી જે 5 એલિમેન્ટ છે એ 5 એલિમેન્ટ પડી જવાનું છે. પણ આ કાંઈ ગળે બાંધી અને રોવાની વાત નથી, કારણ કે બધું પામી ગયા હોય, બધું જાણી લીધું હોય, માણી લીધું હોય, ભોગવી લીધું હોય. પછી કોઈના માટે આસક્તિ નથી, કોઈના માટે રાગ દ્વેષ પણ નથી. આજે કદાચ કોઈ વ્યક્તિ કદાચ મારું કોમ્પિટિશન કરતું એના માટે રાગ દ્વેષ નથી. કોઈ ખરાબ વિચારતી હોય તો કુદરતને પ્રાર્થના કરી કે કુદરત એને સદબુદ્ધિ આપજે, એના માટે કોઈ રાગ દ્વેષ નથી. તો આ જે હલકાપણું જે તમને લાગે છે કે જે લાઇવલીનેસ લાગે છે, તો એ સમજણ પાકી છે એટલે લાગે.